હાલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ અબ્બાસી મુસ્તફા. ધોરણ 12 નું ફિઝિક્સનું પહેલું ચેપ્ટર આજે હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. જોઈએ છીએ કેવું રહેશે. બરાબર છે. તો પહેલા ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. રેડી? તો શરૂઆત કરીએ. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ભાર શું છે? આપણે તમે લોકો 11માં ભણી ગયા, યાદ હશે. 4 પ્રકારના બળો તમે લોકો ભણ્યા છો. ગુરુત્વાકર્ષણ, વિદ્યુત બળ, 3 સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને 4 વીક ન્યુક્લિયર બળ. આ 4 પ્રકારના બળો તમે લોકો ભણ્યા છો. પણ તમે લોકો શીખા ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ શું હોઈ શકે? ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ શું છે? તમે આટલી વસ્તુ શીખા. ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ તો કે કોઈ પણ વસ્તુનું રહેલું દળ, જો કોઈ વસ્તુ પાસે દળ છે, જો દળને આપણે પ્રોપર્ટી કહી છીએ, ગુણધર્મો. જેમ કે માર્કર પાસે દળ છે, છોડશો ક્યાં ગયું? નીચે. શીખા નીચે જવાનું કારણ તો કે દળ એનો ગુણધર્મ. દળ એનો ગુણધર્મ હતો. દળના કારણે વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે. તમે શીખા છો કોઈ પણ વસ્તુ જેને દળ છે તેને પૃથ્વી પોતાની તરફ ખેંચીને રાખે છે. તમે ભણ્યા છો, 9માં પણ ભણ્યા છો, શીખા છો. 11મા ધોરણમાં પણ તમારે પૂરેપૂરું ચેપ્ટર આવ્યું હતું. ગુરુત્વાકર્ષણ બળ શું હતું? જો આ ભારી ભરખમ અર્થ પૃથ્વી, તમે કોઈ પણ વસ્તુ એને થોડીક હાઈટ પર લઈ જશો, છોડશો, ફટ દઈને નીચે આવશે. પૃથ્વી આને ખેંચી લે છે. તો ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ શું હતું? ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ વસ્તુનું દળ હતું. દળના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે. શીખા છો આપણે બધા પૃથ્વી તરફ ખેંચાયેલા રહી છીએ, રહે જ છે. જુઓ છો બધા. ક્યારે ઈચ્છા થાય કે ચલો મોટો જબરો કૂદકો મારી ચંદ્ર પર આંટો મારી આવે? નથી જવાનું. ના પાડી છે પૃથ્વીએ, નહીં જવાનું ત્યાં. બરાબર? ચોખ્ખી જ વાત. અહીંયા જ રહેવાનું. પણ આવી જ રીતે કંઈક અલગ પ્રકારનું બળ છે જે તમે 11મા ધોરણમાં નામ સાંભળ્યું હતું. વિદ્યુત બળ જેને કહેતા. વિદ્યુત બળ શું હતું? વિદ્યુત બળ તો કે વિદ્યુત બળ શું હતું? જો ઉદાહરણ લઈએ. આમ તો ઘણા બધા ઉદાહરણ લઈ શકાય, ઘણા બધા, પણ થોડાક તમને બતાવવા ટ્રાય કરું જેથી કરીને તમને દેખાય. જો એક સિમ્પલ ઉદાહરણ મેં અહીંયા એક ટપકું કર્યું. માની લઈ છીએ આ માર્કરની સાઇન ઘણા બધા નાના ટુકડાની બનેલી છે. ઘણા બધા. થોડો મગજ દોડાવજો. હું કહું છું માર્કર અહીંયા જ્યારે હું રાખું છું નીચે જાય છે. આટલી ભારી પૃથ્વી જેનું દળ તમે 606 × 10⁻24 કિલોગ્રામ છે. આટલી ભારી પૃથ્વી એક આ નાના સાઈના પાર્ટિકલ કણને નથી ખેંચી શકતી. સમજાય છે હું શું કહું છું? આ નાના ટુકડા જે રહ્યા એને પૃથ્વી નથી ખેંચી શકતી. કેટલા નાના ટુકડા છે.
કેમ નીચે ન થયેલા જતા? સમજાય છે? એનો સીધો અર્થ થાય કે આ સપાટી, બોર્ડની સપાટી, સાઈની નાના નાના કણ, ઈ બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ, સોરી, વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા ઘણું વધારે છે. અત્યારે વિદ્યુત બળ ન કહેવાય, આપણને ખબર નથી, ભૂતકાળમાં જઈને બોલીએ છીએ કયું બળ નામ આપવું, પણ એટલું પાકું છે કે સાઈના કણ અને બોટની સપાટી વચ્ચે લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા ઘણું મોટું છે. તો જ ખેંચીને રાખીને, નહીં તો ફટતી નીચે ના આવે, નથી આવતું. સમજાય છે? અથવા માનો કે બ્લેક બોર્ડ હોય, ચોકથી આપણે લખેલું બધું ચોંટી જાય, તો આટલી પૃથ્વીમાં એટલી તાકાત નથી કે ચોકના નાના નાના ટુકડાને ખેંચી લઈએ. તો એનો અર્થ એમ થયો, કોઈ પણ વસ્તુ પાસે એટલું પાક્કું દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે, દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો આ જ દળ પાસે બીજું શું એવું છે જેના કારણે બીજું બળ લાગે છે? ખબર નહોતી ખબર. કંઈક છે જેના કારણે કંઈક બળ લાગે છે, અત્યારે નામ નથી આપતા, માત્ર બળ કહે છે. કંઈક એનો બીજો ગુણધર્મ છે જેના કારણે એના પર કંઈક બળ લાગે છે. જોઈએ શું છે. ઘણા બધા બીજા ઉદાહરણ લઈએ, જેમ કે નટ આપણે ચડાવીએ, બોલ ફેરવી, નટ ગોળ ગોળ ઘુમાવીએ તો નટ કે ચોંટી જાય. તો એ ચોંટવાનું કારણ શું? ઈ બે વચ્ચે લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા ઘણું વધારે છે. જાય છે તો જ અહીંયા ચોંટી રહે, બાકી નીચે આવી જાય, નીચે નથી આવતું. બરાબર? તો એટલું પાકું કે કંઈક બળ છે જે વસ્તુના દળ કરતા કંઈક અલગ પ્રકારનો ગુણધર્મ છે. શું છે? આપણા તારમાં જ્યાં વિદ્યુત દોડે છે, ઇલેક્ટ્રોન્સનો જથ્થો, 10મા ધોરણમાં તમે ભણી ગયા, I = Q/T પ્રવાહનું સૂત્ર હતું. શું છે? ઇલેક્ટ્રોન્સનો જથ્થો દર સેકન્ડે પસાર થતો અમુક આડછેદમાંથી. તો દળની સાથે સાથે બીજો પણ એની પાસે કઈ ગુણધર્મ છે જેને આપણે નામ આપ્યું વિદ્યુત બળ. અને એ જેના કારણે બળ લાગે છે, આ વિદ્યુત બળ, એને આપણે ગુણધર્મને નામ આપી દીધું વિદ્યુત ભાર. તો કે વિદ્યુત ભાર એક પ્રોપર્ટી, ગુણધર્મ છે. બરાબર છે? ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો, ઘણા બધા. જેમ કે આપણે એમ કે જો કોઈ એક ટેબલ પર, માનો કે હું તમને એમ કહું, આ કોઈ એક ટેબલ પર જ્યારે હું પુસ્તક રાખું, આ કોઈ પુસ્તક પડ્યું છે, તો આ પુસ્તક અને ટેબલની સપાટી વચ્ચે લાગતું બળ વિદ્યુત બળ છે. એ હંમેશા જ્યારે બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે લાગે છે. જેમ કેમ ટેબલ પુસ્તકને ઉપર તરફ ધક્કો મારવા ટ્રાય કરે છે, ટેબલ દ્વારા પુસ્તક પર લાગતું બળ, ટેબલ દ્વારા પુસ્તક પર લાગતું બળ. તો પુસ્તકે સામે ટેબલની સપાટી પર નીચે તરફ બળ લગાડે છે, તો આ બળે ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ છે. નહીતર પુસ્તક જે રહ્યું ટેબલની સપાટી તોડીને જમીન તરફ ચાલી જવું જોઈએ, નથી જતું. સમજાય? એવી જ રીતે જ્યારે કોઈ બ્લોકને આપણે દોરડાથી લટકાવીએ, આ બ્લોક, તો દોરડાની સપાટી, બ્લોકની સપાટી, એ બે વચ્ચે લાગતું બળ પણ ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ છે. સમજાય છે? કોન્ટેક્ટ જ્યાં થઈ રહ્યો છે ત્યાં આ વિદ્યુત ભારો જમા થાય છે, જેના કારણે ખેંચાય અને એના કારણે ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ વધુ હોવું જોઈએ. બરાબર છે? તો એક ચેપ્ટર જોઈએ તો બહુ સરસ મજાની, મજા આવે એવી દુનિયા છે વિદ્યુત ભારોની.
કરીએ સમજવા ટ્રાય શું છે આ બધું, અને જોતા જઈએ પહેલેથી. તો મારા ખ્યાલથી તમને થોડુંક સમજાણું હશે કે વિદ્યુત ભાર કંઈક છે, વસ્તુનો ગુણધર્મ જ છે. ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ જેમ વસ્તુનું દળ છે, તેમ અત્યારે એટલું યાદ રાખો, વિદ્યુત બળ લાગવાનું કારણ વસ્તુનો વિદ્યુત ભાર છે. બરાબર? આટલું ખાલી યાદ રાખો. હવે એના જોઈએ પુરાવા કે આ બધી ખબર કઈ રીતે પડે, કઈ રીતે સમજાણું કે વિદ્યુત ભાર જેવું કંઈક અસ્તિત્વમાં છે. તો જુઓ, સૌથી પહેલા ફેરાડે અને બેન્જામિન ફ્રેન્કલિન એ લોકોએ આના પર ઘણું કામ કરેલું, ઘણું કામ. અને એ લોકોએ શું વિચાર્યું કે તમે એક પ્લાસ્ટિકનો સળિયો લ્યો, આ પ્લાસ્ટિકનો સળિયો અને એક કાચનો સળિયો લઈ લો. આ કાચનો સળિયો, બરાબર, અને એક સિલ્કનું કપડું લઈ લો, સિલ્ક કાપડ, આનું કાપડ. જ્યારે કાચના સળિયાને સિલ્કના કપડા સાથે ઘસો, કાચના સળિયાને સિલ્કના કપડા સાથે ઘસવાથી કંઈક થતું. શું થતું હતું? જો, કાચનો સળિયો, સિલ્કનું કપડું, ઘસ્યું, આવો નવો કાચનો સળિયો બીજો લીધો. સમજવા ટ્રાય કરો. બે કાચના સળિયાને બે સિલ્કના કપડા સાથે ઘસું છું, બરાબર છે, અને કંઈક આવું કર્યું. આ કોઈ મેં એ સળિયાઓને દોરી સાથે બાંધી દીધા. દોરવાનું ખરાબ છે ભાઈઓ બહેનો. જો, આ બે સળિયા, આ બે સળિયાને મેં સિલ્કના રેશમના કપડા સાથે ઘસેલા છે, સમજાય? તો બે સળિયાને જ્યારે મેં નજીક રાખ્યા, નજીક, તો બે એકબીજાથી દૂર જતા હતા, બે એકબીજાથી દૂર ખસેડાતા હતા, પાછા જતા હતા, પાછા ફેંકાતા હતા. શું કારણ હોય? તો કે આનું કારણ તો માત્ર ને માત્ર એ જ હોય, બે વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે, એટલું ફાઇનલ. સમજાય? એવી જ રીતે પ્લાસ્ટિકના બે સળિયા, માનો કે આ બે પ્લાસ્ટિકના સળિયા, આને જ્યારે રેશમના કપડા સાથે ઘસીને એકબીજાથી અમુક અંતરે રાખ્યા, તો આ બે વચ્ચે પણ અપાકર્ષણ બળ લાગતું હતું. તો આપણે ખરેખર એમ જ વિચારશું કે બે સળિયાને જ્યારે એકબીજાની નજીક રાખીએ છીએ રેશમના કપડા સાથે ઘસ્યા પછી, આના પર લાગતું બળ, અપાકર્ષણ બળ જે લાગે છે, જે વિદ્યુત ભાર નામનો આપણે ગુણધર્મ કીધો હતો, કે વિદ્યુત ભાર બે પર સમાન હોવા જોઈએ. બરાબર? જેવો વિદ્યુત ભાર આની પાસે છે એવો જ વિદ્યુત ભાર આની પાસે છે. ખબર નથી અત્યારે પ્લસ છે, માઇનસ છે, એવા નામ એમણે પછી આપ્યા, પણ વીજભાર બંને પાસે સમાન હોવા જોઈએ, એટલું પાકું. આટલું તમને સમજાણું? જ્યારે હું કાચના સળિયાને રેશમના ટુકડા કપડા સાથે ઘસું છું, ત્યારે બે સળિયાઓ લઈને એકબીજાની નજીક રાખું છું, બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. તો ખરેખર આપણને ત્યારે એમ જ થયું હશે, એવું જ કે પ્લાસ્ટિકના સળિયા સાથે થયું, કે પ્લાસ્ટિકના સળિયાને મળતો આના કારણે વીજભાર તો કે સમાન હોવો જોઈએ. પ્લાસ્ટિક અને કાચ બંને વીજભાર તો કે સમાન હોવો જોઈએ, વીજભાર તો કે સમાન હોવો જોઈએ, પણ આપણું ધારવું ખોટું પડે. તો જુઓ, જ્યારે હું તમને એમ કહું, માનો કે તમે જોયું હશે આમ કાગળના ટુકડા,
બરાબર. આ શું છે? કાગળના ટુકડા. આને જ્યારે તમે કાં તો પ્લાસ્ટિકનો સળિયો અથવા રેશમનો અથવા તો કોઈ પણ એને ઘસીને, હું એક માનો કે આ માર્કર જ છે, બરાબર. હવે માર્કરને જ્યારે હું ઘસા પહેલા, મેં માર્કરને કોઈ કપડા સાથે ઘસેલું નથી, ઘસા પહેલા જ્યારે આ ટુકડાની નજીક રાખું છું તો આ બે વચ્ચે કોઈ પણ જાતનું બળ નથી લાગતું. બળ જ નથી લાગતું. નથી કોઈ ટુકડા માર્કર તરફ આકર્ષિત થતા. બરાબર છે. જો આ બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ હોત તો ટુકડા ઉપર ઉઠી જવા જોઈએ, નથી ઉઠતા. સમજાય? પણ જેવા માર્કરને આપણે કોઈ કપડા સાથે ઘસીએ, જેવા કપડા સાથે ઘસીએ છીએ એટલે તરત જ આ કાગળના ટુકડાઓ માર્કર તરફ આકર્ષિત થયા. કેમ? ઘસ્યા પછી. ઘસ્યા પછી આકર્ષિત થવાનું કારણ શું હોઈ શકે? કઈક ગુણધર્મ માર્કર પાસે છે, કઈક આની પાસે પ્રેરિત થયું છે. જોશું શું થયું છે. સમજાય છે? પણ એટલું કહી શકીએ અત્યારે કે માર્કર વિદ્યુત ભારિત થયું કહેવાય. માર્કર વિદ્યુત ભારિત થયું છે. એને જ્યારે આપણે ઘસી છીએ, માનો કે અચ્છા કપડા સાથે મને જ્યારે આમ ઘસીશ, સમજાય, તો આ વિદ્યુત ભારિત થયું કહેવાય. અને હવે એનામાં એક તાકાત આવી ગઈ, બળ લગાડવાની એક શક્તિ આવી ગઈ. કેવા પ્રકારની શક્તિ? તો કે અત્યારે તો દેખાય છે આકર્ષિત કરવાની, આકર્ષણ અથવા અપાકર્ષણ બંને પ્રકારની તાકાત આવી ગઈ. ખેંચવાની, ધક્કો મારવાની બંને પ્રકારની તાકાત એ મેળવે છે. કઈ રીતે ખબર પડી? તો કે જુઓ, મેં હમણાં કીધું કે કાચના સળિયા હોઈએ તો એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. અને માનો કે આ પ્લાસ્ટિકનો સળિયો, તો એના વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. આ કાચનો સળિયો, બરાબર, બંને વચ્ચે. પણ જ્યારે મેં એક આ કાચનો સળિયો, એક આ પ્લાસ્ટિકનો સળિયો, કાચનો સળિયો, પ્લાસ્ટિકનો સળિયો, આ બંનેને જ્યારે એકબીજાની નજીક રાખવામાં આવ્યા, આ બંનેને જ્યારે એકબીજાની નજીક રાખવામાં આવ્યા તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગતું હતું. બંને વચ્ચે આકર્ષણ બળ, ખેંચાણ બળ લાગે છે. ખેંચાણ એકબીજા તરફ આવે છે, ધક્કા નથી લાગતા, ખેંચાય છે. તો મજબૂર થઈને હવે આપણે વિચારવું પડ્યું, વિદ્યુત ભાર એક નહીં બે હોવા જોઈએ. જે અત્યારે આપણે એવું વિચારતા હતા ને કે સમાન સમાન અપાકર્ષણ બળ લાગે, અહીંયા પણ સમાન સમાન અપાકર્ષણ બળ લાગે, નહીં, અહીંયા આકર્ષણ બળ લાગે. ફેરાડે, બેન્જામિન ફ્રેન્કલિને વિચારવું પડ્યું કે વીજભાર એક નહીં બે પ્રકારના જ હોવા જોઈએ. કયા બે પ્રકારના હોવા જોઈએ? કેમ નામ આપવું? તો કે જો કોઈ પણ વૈજ્ઞાનિક ગમે ત્યારે કઈ નિયમ આપે, પોતાનું નામ રાખવું વધારે પસંદ કરતા હોય. તમે ભણ્યા હશો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, ન્યૂટનનો. એવું આઈન્સ્ટાઈનનો નિયમ, બરાબર. તો કે આઈન્સ્ટાઈન સાપેક્ષતાવાદની થિયરી આપી છે, સમજાય છે. તો એવી રીતે બેન્જામિન ફ્રેન્કલિન અને ફેરાડે પોતપોતાનો નિયમ આપી શકતા હતા. ફેરાડેનો નિયમ, બેન્જામિન ફ્રેન્કલિનનો નિયમ. પણ અહીંયા બબ્બે વીજભાર હતા, બે પ્રકારના વીજભાર હતા. તો એમણે એવું નક્કી કર્યું, એવું કીધું કે કાચના સળિયા પર જે વીજભાર આવે છે એને આપણે નામ આપશું પ્લસ. પ્લાસ્ટિકના સળિયા પર જે વીજભાર આવશે એને આપણે કહીશું માઇનસ. બરાબર. આ પ્લાસ્ટિકના સળિયા છે તો એના પર આવતો વીજભારને એને કીધું ઋણ વીજભાર. કે જ્યારે તમે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસશો, કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસશો તો પ્લાસ્ટિકનો સળિયો જે વીજભાર મેળવશે એને કીધું ઋણ વીજભાર. બરાબર. એને નામ આપવામાં આવ્યું ઋણ વીજભાર.
અને કાચના સળિયા પર જે વીજભાર આવતો હતો એને નામ આપવામાં આવ્યું ધન વીજભાર. તો હવે આપણે કહી શકીએ કે જ્યારે બે વીજભાર સમાન વીજભાર હશે તો એ બે વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષણ બળ. વીજભાર સમાન હશે ઋણ ઋણ, એ બે વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષણ. પણ જ્યારે બે અસમાન વીજભાર હશે, કાચનો સળિયો, પ્લાસ્ટિકનો સળિયો, તો આ બે વચ્ચે આકર્ષણ બળ લાગવાનું કારણ તો કે એના અસમાન વીજભારો છે. આટલું સમજાય છે? બરાબર સમજાય છે? તો હવે આપણે જો કહી શકશું, આટલામાંથી તમને સ્પષ્ટ ખબર હોવી જોઈએ કે તમારે કોઈ વસ્તુને વીજભારિત કરવી હોય, આપણે કોઈ વસ્તુને વીજભારિત કરવી હોય તો કમ્પલસરી એને ઘસવી જોઈએ. બીજી રીતો છે વીજભારિત કરવાની, પણ અત્યારે તો એ વસ્તુ ફરજિયાત ઘસાવી જોઈએ. ઘસાવાથી જ વસ્તુ કે વીજભારિત થશે, ઘસાયા વગર વસ્તુ વીજભારિત થતી નથી. હવે વસ્તુ આપણને જોવા મળી, જો સમજવા પ્રયત્ન કરજો. માનો કે આ અમુક કાગળના ટુકડાઓ, બરાબર, અમુક કાગળના ટુકડાઓ, આની જ્યારે મેં આ માનો કે પ્લાસ્ટિકનો સળિયો ઋણ ભારિત, આ કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત, જ્યારે મેં આને બાંધી દીધા, કાચનો સળિયો બીજો એક પ્લાસ્ટિકનો સળિયો બેયને બાંધીને જ્યારે મેં કાગળના ટુકડાની નજીક લાવ્યો, જો યાદ રાખજો બે ધન વિદ્યુત ભારિત ઋણ વિદ્યુત ભારિત છે, મેં એને રેશમના કપડા સાથે ઘસેલા છે, બેયને બાંધીને કાગળના ટુકડા પાસે રાખું છું. આ રીતે જ્યારે ટ્રાય કરતા હતા કે આ કાગળના ટુકડાઓ માત્ર પ્લાસ્ટિકનો સળિયો અથવા માત્ર કાચનો સળિયો, આના ઉપર બળ લાગતું હતું, ખેંચાતા હતા, ઉઠતા હતા, ચોંટી જતા હતા આની સાથે, સમજાય? પણ અહીંયા કઈ બળ જ નથી લાગતું. જ્યારે બે સળિયાને ભેગા રાખીને આપણે નજીક રાખી છીએ, કઈ જાતનું બળ નથી લાગતું. કેમ? આનો અર્થ શું થાય? વિદ્યુતભાર ગાયબ થઈ ગયા. ક્યાં ગયા વીજભાર? એવું તે વિજ્ઞાનની કઈ શાખામાં આવે કે બે વસ્તુ ભેગી થાય તો ઝીરો થઈ જાય? આપણે તો એવું શીખ્યા છીએ, તમે રસાયણમાં શીખા પણ હશો, બે વસ્તુ ભેગી થાય તો કઈક નવું બને કે A પ્લસ B ઇઝ ઇક્વલ C પ્લસ D, નીપજો કઈક મળે. પણ એવું ક્યાં શીખી છીએ કે બે વસ્તુ ભેગી થાય તો એની અસર ઝીરો થઈ જાય? તો એવી આપણી એક શાખા છે ગણિત, મેથેમેટિક્સ. ગણિતમાં તમે શીખા છો કે માનો કે આ 0 1 આ 2 -1 -2, જ્યારે હું આ રીતે દર્શાવું -2 +2 જવાબ 0. શીખા છો ને? એનો અર્થ કે આ બેને જ્યારે તમે ભેગા કરશો ત્યારે એની 0 થશે, અસર 0 થાય છે, વીજભાર 0 નથી થતો. સમજો, હું જ્યારે એમ કહું કે હવે બે સળિયા ભેગા રાખીને જ્યારે હું કાગળના ટુકડાઓને આકર્ષવા ટ્રાય કરું છું તો વીજભાર 0 નથી થયો. ઇન્ડિવિડ્યુઅલી સળિયા પરનો વીજભાર 0 નથી, એકલા સળિયા પરનો વીજભાર 0 નથી, બેની અસર 0 છે. હવે આ ટુકડાઓ જે આ ખેંચવા ટ્રાય કરે છે, ધક્કો માર દે છે, જાય છે, આ જેટલા બળથી ખેંચે છે એટલા બળથી ધક્કો મારે છે, મતલબ ટુકડા પર કોઈ પણ જાતનું પરિણામી બળ 0 થઈ ગયું. પરિણામી બળ લાગતા હોવા છતાં નથી લાગતું, બે બળોની પરિણામી અસર 0 થઈ ગઈ. સમજાય? બંને બળોની પરિણામી અસર 0 થવાને કારણે ટુકડા પર કોઈ જાતનું બળ નથી લાગતું. મતલબ વિદ્યુત ભાર ગાયબ થતો નથી, બ્રહ્માંડમાં કોઈ વસ્તુ નાશ થતી નથી. સમજાય? બ્રહ્માંડમાં કોઈ પણ જાતની કોઈ વસ્તુ નાશ આપણે નથી કરી શકતા. જેમ કે તમે હાઇડ્રોજન લ્યો, ઓક્સિજન લ્યો, બે ભેગા કરશો પાણી મળશે. હાઇડ્રોજન ઓક્સિજન વયા નથી ગયા, ક્યાંય બીજા સ્વરૂપમાં જીવે છે. સમજાય છે? વીજભારે નથી નાશ કરી શકાતા, નથી આપણે પેદા પણ કરવાના, કઈ થતું જ નથી. એટલે બંનેની પરિણામી અસર 0 થઈ ગઈ. કહેવા શું માંગુ છું
કેવા એ વસ્તુ માંગુ છું કે તમે જ્યારે કોઈ પણ વસ્તુને વીજભારિત કરો, કોઈ પણ વસ્તુને આપણે વીજભારિત કરીએ, એક ધનભારિત હોય બીજી ઋણભારિત હોય, તો બંને એકબીજાની અસર નાબૂદ કરી દે છે. સમજાય? તો આપણે વિચારવું પડ્યું કે કોઈ પણ પરમાણુ હશે એના પાસે જેટલો ધન વીજભાર છે કેન્દ્રમાં, એટલો જ એની પાસે ઋણ વીજભાર હોવો જોઈએ. યાદ રાખજો, જેટલો એની પાસે ધન વિદ્યુત ભાર છે એટલો જ એની પાસે ઋણ વીજભાર હોવો જોઈએ, તો જ એની અસર 0 થવી જોઈએ. પોતાના પર ક્યારેય પોતે બળ નથી લગાવતા, એકબીજાની નજીક આવતા કોઈ પણ જાતના બળ નથી લાગતા, કારણ કે તેનો કુલ વીજભાર 0 થઈ જતો હોય છે. સમજાય છે? એનો કુલ વીજભાર 0 બની જતો હોય છે. એના કારણે એની અસર થતી નથી હોતી. આટલું સમજાણું બધાને. હવે જો ફેરેડેએ એક સિરીજ આખી બનાવી હતી કે કઈ વસ્તુને કોની સાથે ઘસવાથી એ ધન વિદ્યુત ભારિત થાય, ઋણ વિદ્યુત ભારિત થાય, કઈ રીતે અસર કરે. બરાબર? એક આખી એને સિરીજ બનાવી હતી. હવે ઐતિહાસિક છે, એનું કોઈ પરીક્ષા માટે કોઈ મહત્વ નથી, પણ એને કોઈ કાપડ છે, પ્લાસ્ટિકના સળિયા, કાચના સળિયા, કોઈ પણ વસ્તુને એકબીજા સાથે ઘસવાથી કોણ ધનભારિત થશે, કોણ ઋણભારિત થશે, આ રીતે આકર્ષણ બળ અપાકર્ષણ બળને કારણે આપણે નક્કી કરી શકતા. બરાબર? હવે બીજી વસ્તુ, કોઈ પણ વસ્તુ વિદ્યુત ભારિત છે કે નહીં, કોઈ પણ વસ્તુ વિદ્યુત ભારિત છે કે નહીં, નક્કી કેમ કરવું? તો કે નક્કી કરવા માટે આપણે એક ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન છે જેનાથી નક્કી કરી શકાય. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ સુવાહક વસ્તુ ઇલેક્ટ્રોનને પસાર થવા દે, તો આપણે શું કર્યું, એક ધાતુનો એક પટ્ટી અથવા પ્લેટ, આની સાથે બહુ પાતળી એલ્યુમિનિયમની ફોઇલ લગાડી. બહુ પાતળી, માનો કે આ એલ્યુમિનિયમની ફોઇલ, હવે જુઓ આ ધાતુની પટ્ટી, બરાબર, સુવાહક, આ એક ધાતુનું નાનો જેની સાથે એને બાંધી છે સૂક્ષ્મ ગોળો. બરાબર? હવે આના પર હવા કે એવું કઈ બળ ના લાગે એના કારણે આપણે આને કાચની બરણીમાં પેક કરી દઈએ. જેથી કરીને હવાનું પણ આના ઉપર કોઈ પણ જાતનું કઈ બળ લાગે નહીં. સમજાય? અને આ બે એલ્યુમિનિયમની પાતળી ફોઇલ. હવે જો જ્યારે હું અહીંયા સમજવા ટ્રાય કરજો, ધારો કે મેં અહીંયા આ ધાતુના સળિયા સાથે કાચના સળિયાને સ્પર્શ કરાવ્યો. જેવો કાચના સળિયાને હું સ્પર્શ કરાવું છું તરત જ આ ફોઇલ જે શરૂઆતમાં આમ હોય, જુઓ આમ, તરત જ આમ થઈ ગઈ. મતલબ આની વચ્ચે અપાકર્ષણ બળ લાગ્યું. સમજાય? અપાકર્ષણ બળ લાગ્યું કારણ કે વીજભાર વહન કરે બે એલ્યુમિનિયમની ફોઇલમાં. આ એલ્યુમિનિયમની ફોઇલ છે. બરાબર? બે આમ થઈ ગઈ. આનો અર્થ એમ થાય બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગ્યું. સમજાય? તો આ ફોઇલ પણ ધન વિદ્યુત ભારિત, માનો કે આ પણ ધન ભારિત. ખબર પડી શું કામ ધન ભારિત? ભણશો, શીખી જશો. ધન વિદ્યુત ભાર વહન નથી કરતો, જોશું હમણાં આપણે. બરાબર? પણ અત્યારે આપણે એટલું કહી શકશું, કાચનો સળિયો વિદ્યુત ભારિત છે. આને વિદ્યુત ભારિત સળિયો. તો કોઈ પણ વસ્તુ વિદ્યુત ભારિત છે કે નહીં એ જાણવું કઈ રીતે? તો કે ઇલેક્ટ્રોસ્કોપ થી સરળતાથી આપણે જાણી શકીએ છીએ. સમજાય છે? ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધન
કોઈ પણ વસ્તુ વિદ્યુતભારિત છે કે નહીં તે જાણવા માટે કાચના સળિયાને ઇલેક્ટ્રોસ્કોપ સાથે સ્પર્શ કરાવો. જો તમે કાચના સળિયાને ઇલેક્ટ્રોસ્કોપ સાથે સ્પર્શ કરાવશો તો તરત જ જો એલ્યુમિનિયમની પાતળી ફોઇલ એકબીજાથી દૂર ભાગે છે. દેખાય છે? આ શું સૂચવે છે? અપાકર્ષણ બળ. અપાકર્ષણ બળ થયું એનો અર્થ શું થયો? કાચનો સળિયો વિદ્યુતભારિત છે. કાચનો સળિયો વિદ્યુતભારિત છે તો કોઈ પણ વસ્તુ વિદ્યુતભારિત છે કે નહીં તે જાણવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ? ઇલેક્ટ્રોસ્કોપ. બરાબર છે? ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધનથી કોઈ પણ વસ્તુને જોઈ શકાય છે વિદ્યુતભારિત છે કે નહીં. જેમ કે માનો કે હું તમને એમ કહું, અહીંયા મેં એવો કાચનો સળિયો લીધો, ધારો કે આ કાચનો સળિયો, પણ આને મેં ઘસેલો નથી. રેશમના કપડા અથવા તો કોઈ પણ વસ્તુ સાથે ઘસ્યો નથી. ઘસ્યો નથી એટલે થશે શું કે અહીંયા કોઈ વીજભારનું વહન નહીં થાય. વીજભારનું વહન નહીં થાય તો આ બે ફોઇલ જે રહી એકબીજા સાથે આ રીતે રહેશે. આમની વચ્ચે કોઈ પણ જાતનું અપાકર્ષણ બળ લાગશે નહીં. અપાકર્ષણ બળ નહીં લાગે તો આપણે કહેશું કે આ કાચનો સળિયો વિદ્યુતભારિત નથી. એ જ રીતે પ્લાસ્ટિકનો સળિયો રાખી શકાય. જો વિદ્યુતભારિત હશે તો આ બે ફોઇલ વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, અને જો એ વિદ્યુતભારિત નથી તો તેમની વચ્ચે કોઈ પણ જાતનું બળ લાગશે નહીં. સમજાણું બધાને? ઓકે. હવે આપણે કોઈ પણ વસ્તુ વિદ્યુતભારિત છે કે નહીં એ જાણવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રોસ્કોપ સાધનનો ઉપયોગથી જાણી શકાય વસ્તુ વિદ્યુતભારિત છે કે નહીં. પણ હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે જો કાચનો સળિયો, પ્લાસ્ટિકનો સળિયો તમે રેશમના કપડા સાથે ઘસો, રેશમના કપડા સાથે ઘસવામાં આવશે, વહન માત્ર ઇલેક્ટ્રોનનું થશે. આ યાદ રાખજો, વહન માત્ર અને માત્ર ઇલેક્ટ્રોનનું થશે. શું કામ? તો કે ઉદાહરણ લઈએ. જુઓ, ધારો કે હું તમને એમ કહું, માનો કે આ કાચનો એક સળિયો, એને આપણે રેશમના કપડા સાથે ઘસવાના છીએ. બરાબર? ધારો કે અત્યારે આ કાચના સળિયા પર કુલ વિદ્યુત ભાર અથવા આને કહેવાય પરિણામી વિદ્યુત ભાર જીરો છે. પરિણામી વિદ્યુત ભાર જીરો હોવાનો અર્થ શું છે? કે જેટલા કાચના સળિયા પાસે પ્રોટોન છે, ધારો કે હું કહું છું આની પાસે 50 પ્રોટોન છે પ્લસ 50, તો 50 ઇલેક્ટ્રોન હશે. બરાબર? હવે એક રેશમનું કપડું લઈએ. રેશમનું કપડું, આ એક રેશમનું કાપડ. હવે ધારો કે આની પાસે 100 પ્રોટોન છે અને 100 ઇલેક્ટ્રોન છે, તો આ પણ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તટસ્થનો અર્થ સમજજો. શું? જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન્સ, અને કુલ વીજભાર બેનો સરવાળો કરવાથી જીરો મળે. પણ માનો કે હું તમને એમ કહું કે આ કાચના સળિયાને મેં રેશમના કપડા સાથે ઘસ્યો, તો કાચના સળિયા પરથી 50 ઇલેક્ટ્રોન્સ માંથી 30 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. 30, તો અહીંયા 30 ઇલેક્ટ્રોન ઓછા થયા. 30 ઇલેક્ટ્રોન ઓછા થયા મતલબ વધ્યા કેટલા? તો કે 20. બરાબર? 20 ઇલેક્ટ્રોન વધે. હવે તો કેટલા પ્રોટોન વધારે છે ઇલેક્ટ્રોન્સ કરતા? તો કે 30. પ્રોટોનની સંખ્યા +30. કેના પર? કાચના સળિયા પર. એવી જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન્સ કેટલા થયા? તો કે આનો સરવાળો કરશો 130. સમજાય? 100 હતા, 30 આવ્યા, 130. તો હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન્સ વધારે છે પ્રોટોન કરતા? તો કે 30. તો આનો કુલ વિદ્યુત ભાર અથવા પરિણામી વિદ્યુત ભાર 30 થયો. એટલે હંમેશા યાદ રાખો, જ્યારે કોઈ વસ્તુને આપણે એકબીજા સાથે ઘસીએ ત્યારે ઇલેક્ટ્રોન જ
એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર વહન પામે છે, બરાબર. સેમ રીતે માનો કે મેં પ્લાસ્ટિકનો સળિયો લીધો હોય, આ પ્લાસ્ટિકનો સળિયો, આ પ્લાસ્ટિકનો સળિયો અને આ રેશમનું કપડું, રેશમનું કાપડ. તો હવે માનો કે આની પાસે પણ આપણે લઈએ 50 પ્રોટોન 50 ઇલેક્ટ્રોન, આની પાસે 100 પ્રોટોન 100 ઇલેક્ટ્રોન, બરાબર. અત્યારે એ નથી લખતો, આગળ જોશું. હવે જુઓ, જ્યારે હું પ્લાસ્ટિકના સળિયાને રેશમના કપડા સાથે ઘસીશ, પ્લાસ્ટિકના સળિયાને રેશમના કપડા સાથે ઘસીશ, ત્યારે રેશમના કપડા પરથી ઇલેક્ટ્રોન્સ પ્લાસ્ટિકના સળિયા પર આવશે. યાદ રાખજો, ઇલેક્ટ્રોન્સ જ વહન પામશે. શું કામ? હલકો છે પ્રોટોન કરતા, 1837 ગણો હલકો છે. જોઈએ અહીંયા, જો માનો કે અહીંયા 100 ઇલેક્ટ્રોન માંથી 70 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, બરાબર. હવે 100 માંથી 70 અહીંયા આવી ગયા, તો અહીંયા કેટલા વધ્યા? તો કે 30. તો આની પાસે કેટલા પ્રોટોન વધારે છે? તો કે 70. તો આ ધન વિદ્યુત ભારિત થયો. રેશમનું કપડું ધન વિદ્યુત ભારિત થયું. પ્લાસ્ટિકનો સળિયો જુઓ 120 ઇલેક્ટ્રોન, કેટલા વધારે છે પ્રોટોન કરતા? તો કે 70. સમજાય છે? મતલબ પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થયો. તો હંમેશા જ્યારે વસ્તુઓ આપણે એકબીજા સાથે ઘસીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન્સ જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વહન પામે છે. આખો ઓકે. હવે બીજું જો, હવે ઇલેક્ટ્રોન્સ નું જો એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર વહન થતું હોય તો આમાં એક વસ્તુ ઇલેક્ટ્રોન્સ ગુમાવીને ધન વિદ્યુત ભારિત બને, બીજી વસ્તુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુત ભારિત બને છે. જેમ કે અહીંયા આ કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થયો કહેવાય, બરાબર. અને અહીંયા પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થયો કહેવાય. કુલ કરતા જેની સંખ્યા વધુ છે, કુલ કરતા, જેમ કે અહીંયા 50 પ્રોટોન હતા, 50 ઇલેક્ટ્રોન હતા, ઘસ્યા પછી કોણ વધી ગયું? તો કે પ્રોટોન. તો ધન વિદ્યુત ભારિત. અહીંયા 50 પ્રોટોન હતા, 50 ઇલેક્ટ્રોન હતા, ઘસ્યા પછી ઇલેક્ટ્રોન 120, પ્રોટોન તો કે અહીંયા 70. તો રેશમનું કપડું ધન વિદ્યુત ભારિત થયું, બરાબર. અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થયો. આખો એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે આપણે એક વસ્તુને બીજી વસ્તુ સાથે ઘસીએ ત્યારે ઇલેક્ટ્રોન્સ જ એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર વહન પામે છે, બરાબર. બીજું જો અવકાશમાં થનારી વીજળી, અવકાશમાં થનારી વીજળી તો કે ઇલેક્ટ્રોન્સનો ઘસારો છે. સાબિત કઈ રીતે કરવું કે ઇલેક્ટ્રોન્સ જ છે, કે જે લાઈટ જોવા મળે છે ઘસારાને કારણે ઇલેક્ટ્રોન્સ જ છે, નક્કી કેમ કરવું? તો એના માટે બેન્જામિન ફ્રેન્કલિને એક પ્રયોગ કર્યો. એને શું કર્યું કે એક પતંગ લીધી. હવે પતંગ એને ચગાવી અને પતંગ સાથે ધાતુની ચાવી બાંધી દીધી. એને એવું હતું કે જો એ ઇલેક્ટ્રોન્સ છે તો વીજળીમાંથી વહન પામીને મારા હાથ સુધી પહોંચશે અને ઝટકો લાગશે. આપણે ખબર છે શોર્ટ. શું છે શોર્ટ? ઝટકો. શું છે? તો કે દાખલા તરીકે હું તમને એમ કહું છું, ધારો કે આ કોઈ ધાતુનો પંખો, આ કોઈ ધાતુનો પંખો હશે અને તમે સ્પીડમાં ફેરવો છો, સ્પીડમાં ફેરવો છો. અહીંયા મેં એક ધાતુની પ્લેટ રાખી, બરાબર. હવે જ્યારે હું અહીંયા ધાતુની પ્લેટ રાખીશ અને જોરદાર ઘુમાવીશ, આ ઘસાતું જશે તો ધાતુની પ્લેટ જે રહી, ધાતુની પ્લેટ જે રહી એ વિદ્યુત ભારિત બનતી જશે. ધાતુની પ્લેટ વિદ્યુત ભારિત બનતી જશે. માનો કે ઋણ વિદ્યુત ભારિત થતી જાય છે, ઘણા બધા ઇલેક્ટ્રોન્સ અહીંયા ભેગા થઈ ગયા છે અને હું એમ કહું અને અડો, જોરદાર ઝટકો લાગશે. કારણ કે અહીંયા એક સાથે ઇલેક્ટ્રોન્સની ઘણી ઉર્જા ભેગી થઈ ગઈ. સમજાય? શું કામ? ઘસારો. જ્યારે આપણે આ પંખાને આ રીતે આ ધાતુના વાંખ્યા અને આ ધાતુની પ્લેટ ઘસતા જાશો, આ ઘસાશે, મતલબ
ધાતુની પ્લેટ વિદ્યુત ભારિત થવાને કારણે ઝટકો લગાડશે. સેમ પ્રક્રિયા તો કે બોર્ડ પ્લગ, બરાબર. પ્લગમાં જ્યારે આપણે આંગળી અડાડીએ 220 વોલ્ટેજ હોય, ઝટકો લાગે જોરદાર, તો એ પણ વિદ્યુત ભારિત છે. તો ફ્રેન્કલિને પણ એવું જ વિચાર્યું, શું કે વિદ્યુત ભારિત વસ્તુ જો ઝટકા લગાડે છે તો અવકાશની વીજળી પણ ઝટકા લગાડતી હોવી જોઈએ. તો શરૂઆતમાં એને પ્રયત્ન કર્યો, પણ કોઈ એને સફળતા ન મળી, કારણ કે એ સમયે એને કદાચ ખ્યાલ નહોતો કે અવકાશમાંથી જ્યારે ઇલેક્ટ્રોન વહન પામે, પોતાના હાથને ઝટકો લગાડે, વચ્ચે દોરો હતો, અને દોરો જે રહ્યો એ વિદ્યુત માટે અવાહક છે. એ ઇલેક્ટ્રોન્સને પાસ થવા માટે રસ્તો નથી આપતો, સમજાય? પણ અકસ્માતે એકાદ વાર એને પતંગ ચગાવી અને વરસાદ થયો, દોરો ભીનો થઈ ગયો, તરત જ ઝટકો લાગ્યો. તો એનો અર્થ એમ થયો કે આકાશમાં થનારી વીજળી, વિદ્યુત બંને એક જ છે. સમજાય છે? આકાશમાં થનારી વીજળી અને અહીંનો વિદ્યુત, લાઇટ બંને એક જ છે. હવે અવકાશમાં જો પ્રોટોન, ઇલેક્ટ્રોન્સ જે હોય સતત એના ઘસારા કરતા હોય, અને ઘસારાને કારણે જ ઇલેક્ટ્રોન તૂટતા હોય. કેમ? જેમ કે હું તમને એમ કહું કે બે વસ્તુને જ્યારે આપણે ઘસીએ, જો સમજવા પ્રયત્ન કરો, ઘસીએ ત્યારે શું થાય? ફસાણ. એક પરમાણુના ઇલેક્ટ્રોન્સ બીજા પરમાણુના ઇલેક્ટ્રોન્સમાં ફસાય. હવે આપણે ઘસીએ ત્યારે આમ જ ઘસવાના છીએ વસ્તુને, બરાબર? આમ તો ઘસવાના નથી. તો ઘર્ષણ બળને કારણે પૂછો, ઇલેક્ટ્રોન હલકોઈ કણ છે, બીજી વસ્તુ આમ જાય છે, બીજી એક વસ્તુ એની સપાટી પર આ રીતે ખસે છે, તો કાં આ વસ્તુનો ઇલેક્ટ્રોન તૂટશે, કાં એના નીચેની વસ્તુનો ઇલેક્ટ્રોન તૂટશે. બેમાંથી એક વસ્તુનો ઇલેક્ટ્રોન તૂટી જાય. શું કામ? ઘસારાના કારણે એક વસ્તુ ખેંચે છે, હવે જેની તાકાત ઓછી હશે એ વસ્તુનો ઇલેક્ટ્રોન તૂટી જશે, એટલે ઘસારાના કારણે ઇલેક્ટ્રોન તૂટે, બરાબર? તો અવકાશમાં પણ જ્યારે આપણે જોઈએ છીએ ચોમાસામાં વરસાદ, ગાજવીજ, એ ઇલેક્ટ્રોનના ઘસારા જ છે, બીજું કંઈ જ નથી. અને બેન્જામિન ફ્રેન્કલિને સાબિત પણ કરી દીધું કે અવકાશમાં જે આપણે લાઇટ જોઈ છે, ચમકારા જોઈ છે વીજળીના, એ ઇલેક્ટ્રોનના ઘસારાથી વધારે કંઈ જ નથી, બરાબર? હવે જો અમુક વસ્તુઓ આપણે યાદ રાખવાની, જેને ઇલેક્ટ્રોન થિયરી કહી શકાય. જુઓ, ઇલેક્ટ્રોન થિયરી. હવે ઇલેક્ટ્રોન થિયરી શું હતી? તો કે હમણાં જેમ કીધું એમ, જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ સાથે ઘસવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન્સ એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર વહન પામે છે. અને બીજું, ઇલેક્ટ્રોન્સ જ કેમ વહન પામે છે? ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતા 1837 ગણું ઓછું છે. પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા 1837 ગણો ભારે છે. સમજાણું? પાક્કું? ઓકે. હવે જો આ બે મુદ્દા પરથી ક્યારેક એમસીક્યુ દાખલા પૂછાતા હોય છે, બરાબર? કેવા? તો કે જુઓ, હવે અહીંયા બીજી એક વસ્તુ એ પણ સમજવાની, જેમ કે હું તમને એમ કહું, માનો કે આ કોઈ વસ્તુ આપણે કાચનો સળિયો અથવા કાચની કોઈ પ્લેટ રાખી અને આ રેશમનું કાપડ. માનો કે આ કાચનો સળિયો
આ રેશમનું કાપડ. હજુ હું તમને એમ કહું કે કાચના સળિયાને જ્યારે મેં રેશમના કપડા સાથે ઘસ્યો તો કાચના સળિયામાંથી અમુક ઇલેક્ટ્રોન્સ અહીંયા આવતા રહ્યા. આપણે લઈ લઈએ, માનો કે અહીંયા 50 પ્રોટોન હતા, 50 ઇલેક્ટ્રોન હતા, અહીંયા 100 પ્રોટોન હતા, 100 ઇલેક્ટ્રોન હતા. તો માનો કે અહીંયા 30 ઇલેક્ટ્રોન આવી ગયા, તો અહીંયા 20 વધ્યા. બરાબર? સમજવા પ્રયત્ન કરજો. અહીંયા ઇલેક્ટ્રોન થયા 130 અને અહીંયા પ્રોટોન વધ્યા 30. સમજાય? તો જ્યારે ઇલેક્ટ્રોન રેશમના કપડા પર વધી જાય, કાચના સળિયા પરથી રેશમના કપડા પર આવી જાય, તો એવું નથી થતું ક્યારેય કે માત્ર ને માત્ર વિદ્યુત ભાર જ રેશમના કપડા પર જાય. ઇલેક્ટ્રોનને કઈક દળ પણ છે, સાવ હલકો પણ છે. આ પણ યાદ રાખજો, વિદ્યુત ભાર એને આપણે પ્રાથમિક કણ કહીએ છીએ. શું કામ? બ્રહ્માંડનો આપણા માટે અત્યારે નાનામાં નાનો કણ છે, એનાથી હલકો કણ હજી મળ્યો નથી. તો જ્યારે માનો કે એક ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, એક ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, તો એ પોતાની સાથે પોતાનું દળ પણ લઈ જશે. વિદ્યુત ભાર તો લઈ જશે જ, દળ પણ લઈ જશે. આ સમજજો. ચાર્જ તો ગયો જ, વીજભાર તો ગયો જ રેશમના કપડા પર, દળ પણ વહન પામશે. સમજાય? અહીંયા 30 ઇલેક્ટ્રોન્સ અહીંયા ગયા, તો 30 ઇલેક્ટ્રોન્સ નું દળ પણ સાથે જશે. એવું નથી થતું ક્યારેય કે માત્ર ને માત્ર વિદ્યુત ભાર વાળો જ ગુણધર્મ બીજી વસ્તુ પર જાય અને દળ અહીંયા રહી જાય. દળને વિદ્યુત ભારથી જુદું નથી કરી શકાતું. વહન થશે તો બંનેનું થશે. એને આપણે કણ કહીએ છીએ. કણને દળ હોય. સમજાય છે? એટલે જ્યારે એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર ઇલેક્ટ્રોનનું વહન પામે છે, ત્યારે એનું દળ પણ એની સાથે વહન પામે છે. સમજાય છે બધાને? ઓકે. હવે જુઓ, આપણે નોટ કરી લઈએ કે જ્યારે એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર ઇલેક્ટ્રોન્સનું વહન થાય ત્યારે તેનું દળ પણ વહન પામે છે. બરાબર? તો આના પરથી આપણે એ પણ કહી શકીએ કે જે વસ્તુ ઇલેક્ટ્રોન્સ ગુમાવે છે તેનું દળ ઘટે છે, અને જે વસ્તુ ઇલેક્ટ્રોન્સ મેળવે છે તેનું દળ વધે છે. અને કોઈ પણ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા સમાન હોય છે. બરાબર? કોઈ પણ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન્સ હશે, એનાથી વધારે કઈ હશે નહીં. બરાબર? 50 પ્રોટોન 50 ઇલેક્ટ્રોન, કુલ વીજભાર 0 થઈ જશે. એટલે આપણે પરમાણુને તટસ્થ કહીએ છીએ. તો વિદ્યુત ભારની આટલી વાતો. બીજું હજી જો મિલિકાએ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર શોધ્યો હતો. તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર, ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપણે લઈ છીએ E is equal to -1.6 into 10⁻⁻⁹ કુલમ. બરાબર? અને એ જ રીતે પ્રોટોનનો વીજભાર E is equal to +1.6 into 10⁻⁹ કુલમ. બરાબર? બેના વીજભારના મૂલ્યો જુઓ. મૂલ્યો સમાન છે. કુલમ એનો એકમ છે. બરાબર? બેના મૂલ્યો સમાન છે. કુલમ એનો એકમ છે. સી કુલમ માટે છે. કુલમના નિયમમાં ભણશું. બીજી વાત આપણે જોવું હોય તો જુઓ, આ એક બહુ મહત્વની વાત હતી. શું
કે જ્યારે હું બે ઇલેક્ટ્રોનને જ્યારે હું 1 સેન્ટીમીટરના અંતરે રાખું છું તો આ બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ Fg વડે દર્શાવું. F = Gm1m2/r². આના ઉપરથી મેં શોધ્યું તો કેટલું મળ્યું? તો કે 5.67 × 10⁻⁻67 ન્યૂટન. 5.6. ઓકે. અને આ જ બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ જ્યારે શોધવામાં આવ્યું, અત્યારે સૂત્ર નથી લખતો, એ હતું કંઈક 2.4 × 10⁻24 ન્યૂટન. જો કેટલો ફેર છે, -66 +24. તો વિદ્યુત બળ ઘણું વધારે હતું. સમજાય? વિદ્યુત બળ અતિ વધુ છે. હવે બીજી વાત મહત્વની, આના ઉપરથી જ કહી શકાય આમ તો કે જો ગુરુત્વાકર્ષણ બળ વાળી પ્રોપર્ટી અથવા તો ગુણધર્મ ગુરુત્વાકર્ષણ બળ લગાડે, વિદ્યુત ભાર વાળી પ્રોપર્ટી ગુણધર્મ તો કે વિદ્યુત બળ લગાડે છે, અને ઘણું કે વધારે છે ગુરુત્વાકર્ષણ બળ કરતા. સમજાય છે? તો આ થઈ વિદ્યુત ભારની અમુક વાતો. આ જો ખાસ આ તમારે યાદ રાખવાનું છે કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, એક ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 × 10⁻19 કુલમ્બ, જેને આપણે માઈનસ કહેશું, અને પ્રોટોન પરનો વીજભાર +1.6 × 10⁻19 કુલમ્બ લેશું. આટલું સમજાણું બધાને? આટલું ચોખ્ખું? હવે આના પરના અમુક દાખલાઓ જોઈએ. જુઓ, બહુ ક્યારેક MCQ માં 1-2 માર્કમાં પૂછાઈ જતા હોય તો એનો થોડો ખ્યાલ લઈએ. જુઓ, ધારો કે હું તમને એમ કહું, આ કોઈ ધાતુની પ્લેટ, બરાબર? ધાતુની પ્લેટ, આના ઉપર અત્યારે પરિણામી વિદ્યુત ભાર 0 છે. બરાબર છે? પરિણામી વિદ્યુત ભાર અત્યારે 0 છે. મતલબ જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન્સ છે. હવે આને મેં કોઈ સાથે ઘસી લઈ તો થયું શું કે આના ઉપરથી માનો કે 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન્સ 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન્સ નીકળી ગયા. 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન્સ નીકળી જતા હોય તો ધાતુની પ્લેટ પર પરિણામી વીજભાર કેટલો વધે? કેટલો નેટ વિદ્યુત ભાર? કેટલો ચોખ્ખો વીજભાર? કેટલો? તો કે જુઓ, 10⁻19 ઇલેક્ટ્રોન્સ નીકળી ગયા છે ઘસવાથી. બરાબર? તો પહેલી વાત તો ઈ. હવે હું તમને ઓપ્શન પણ આપી દઉં. માનો કે +1.6 કુલમ્બ, B -1.6 કુલમ્બ, C. શું જવાબ આવે? તો કઈ રીતે નક્કી કરશું શું જવાબ આવે? તો કે જુઓ, હવે અહીંયા મેં તમને કીધું કે એક ઇલેક્ટ્રોન જ્યારે નીકળી જાય તો આપણે કહી છીએ કે 1.6 × 10⁻19 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર છે. જો અહીંયા માઈનસ નહીં, મૂલ્યમાં માઈનસ નથી લખતા. શું કામ? માઈનસ તો માત્ર આકર્ષણ અપાકર્ષણ બળ માટે હતું. બરાબર? અહીંયા તો માત્ર આપણે જોવું છે કે કેટલો ચાર્જ વહન પામી ગયો, નીકળી ગયો. હવે એક ઇલેક્ટ્રોન આટલા વિદ્યુત ભારને લઈ જાય, એક ઇલેક્ટ્રોન, બરાબર? તો આટલા ઇલેક્ટ્રોન જશે ત્યારે બહુ મોટી સંખ્યા છે. 10⁻19 એટલે કેવડી મોટી સંખ્યા થઈ. તો જ્યારે 10⁻19 ઇલેક્ટ્રોન્સ નીકળશે, ત્રિરાશિક છે, બીજું કઈ નથી, તો કેટલો વિદ્યુત ભાર વહન પામશે? તો કે આ બેનો ગુણાકાર કરો, 1.6 × 10⁻19 10⁻19, બરાબર? આ ગયા તો +1.6 કુલમ્બ. કઈ રીતે કર્યું તે ખબર પડી? સમજાય? આવા ઘણા બધા પ્રશ્નો પૂછી શકે, જવાબ આવે +1.6. શું કામ? આ ઇલેક્ટ્રોન્સ ગુમાવે છે, તો આની પાસે જે ચાર્જ વધશે, વિદ્યુત ભાર વધશે, કેવો હશે? +1.6 કુલમ્બ હશે. બરાબર? આ જ પ્રશ્નમાં હવે તમને એમ પૂછે કે આ ધાતુની પ્લેટનું દળ કેટલું ઘટી ગયું? ધાતુની પ્લેટનું દળ કેટલું ઘટ્યું? હવે એ શોધવું હોય તો જુઓ, હવે હું તમને એમ કહું, તમારે યાદ રાખવાનું ઇલેક્ટ્રોનનું દળ
ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. જ્યારે એક ઇલેક્ટ્રોનનું વહન થઈ જાય, એક ઇલેક્ટ્રોન વહન પામે ત્યારે કેટલું દળ જાય? તો કે 9.1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. એક ઇલેક્ટ્રોનના વહનથી આટલું દળ નીકળી જાય તો 10⁻³ ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે બરાબર કેટલું? તો કે 9.1 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻⁻. તો 9.1 ગુણ્યા 19 31 11 ને 12 -12 કિલોગ્રામ. આ સમજાણું? આટલું દળ આ ધાતુની પ્લેટનું ઓછું થઈ જશે. સમજાય છે? આટલું ઘટી જશે એનું દળ. સામે એમ પૂછ્યું હોત અહીંયા કે 10⁻19 ઇલેક્ટ્રોન્સ મેળવવામાં આવે છે, 10⁻19 ઇલેક્ટ્રોન વધે છે, તો આનો ચાર્જ કેટલો થઈ જાય? -1.6 કુલમ્બ. મતલબ આ ઇલેક્ટ્રોન વધ્યા, અહીંયા 10⁻19 વધ્યા, બરાબર. અને આટલા ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા હોત જ્યારે 10⁻19 તો આનું દળ આટલું વધે. તો યાદ રાખવાનું, જે વસ્તુ ઇલેક્ટ્રોન્સ ગુમાવે તેનો વિદ્યુત ભાર જાય, વિદ્યુત ભાર એ ગુમાવે એટલે પોતે ધન વિદ્યુત ભારિત થાય અને પોતાનું દળ એ ઘટે. જ્યારે બીજો કોઈ વસ્તુ જે હોય, જે ઇલેક્ટ્રોન મેળવે છે તો એનો વિદ્યુત ભાર દૂર થાય અને દળ પણ એનું ઘટે. સમજાણું બધાને? બીજું, હજુ ઘણી વાર કોઈ આપને પ્રશ્ન પૂછે કે 1 કુલમ્બ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન્સ અથવા પ્રોટોન હોય? 1 કુલમ્બ વિદ્યુત ભારમાં 1 કુલમ્બનો વિદ્યુત ભાર હોય એમાં કેટલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન હશે? તો સમજો, મેં તમને હમણાં કીધું કે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય? 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર તો કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ. બરાબર. તો હવે આવા કેટલા ઇલેક્ટ્રોન ભેગા થશે? સંખ્યા જુઓ, ઘણી નાની છે. આવા કેટલા ઇલેક્ટ્રોન ભેગા થશે ત્યારે 1 કુલમ્બ વિદ્યુત ભાર બનાવશે? સમજાય? આવા કેટલા ઇલેક્ટ્રોન ભેગા થવા જોઈએ કે જેના હું તમને એમ કહું કે અહીંયા કોઈ માનો કે કેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન ભેગા થાય આવા ત્યારે 1 કુલમ્બ ચાર્જ થાય. તો આને પણ ત્રિરાશીથી શોધી શકાય. 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ આટલો વિદ્યુત ભાર હોય ત્યારે 1 ઇલેક્ટ્રોન, તો 1 કુલમ્બ હોય ત્યારે તો 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. આનો ભાગાકાર કરશો એટલે 6.25 ગુણ્યા 10⁻18 પ્રોટોન્સ અથવા ઇલેક્ટ્રોન્સ. તો આટલી સંખ્યાના પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન ભેગા થાય ત્યારે 1 કુલમ્બ વિદ્યુત ભાર બનાવે છે. આટલા બધા. આ નાના છે, બહુ મોટી સંખ્યા છે. હું તમને એમ કહું, તમારી પાસે પેલા પાવલી આવતી 25 પૈસા, તમે કેટલી પાવલી ભેગી કરો ત્યારે 1 અબજ રૂપિયા થાય. ઓબ્વિયસલી ઘણી બધી પાવલીઓ જોશે, કેટલી બધી ભેગી કરવી પડશે. કેમ? નાની કિંમત છે. 2000 ની નોટ કહીશ, ઘટી જશે નોટની સંખ્યા. એ જ રીતે ફરીથી કે આની સંખ્યા, ચાર્જ જુઓ, તમે વીજભાર જુઓ, -19 એટલે બહુ નાની સંખ્યા થઈ, બહુ નાની સંખ્યા થઈ. વિચાર કરો ને, એકને તમે 10 વડે ભાંગો 0.1, અને આમ પણ લખાય 10⁻1. એકને 100 વડે ભાંગો 0.01 અથવા 10⁻2. 1000 વડે ભાંગો 0.001 10⁻3. સમજાય છે? તો આમ જતા જતા એકને કેટલા વડે ભાંગશો? 10⁻19 વડે, ત્યારે 10⁻19 આવશે. કેવડી નાની સંખ્યા થઈ. એટલે તો આપણે આટલી સંખ્યાના પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન્સ ભેગા કરીએ ત્યારે 1 કુલમ્બ વિદ્યુત ભાર બનાવે છે. સમજાય છે? બીજું યાદ રાખજો કે વિદ્યુત ભારનો એકમ કુલમ્બ છે. વિદ્યુત ભારનો એકમ કુલમ્બ
સંજ્ઞા સી આગળ આવશે કુલમનો નિયમ ને બધું જોશું બરાબર. તો અત્યારે તમને જો આવા એમસીક્યુ પૂછાઈ શકે. હજી 2-3 વાતો કે જો વિદ્યુત ભારને ઘણીવાર આપણે માઇક્રો કુલમ મિલી કુલમ એમાં દર્શાવતા હોઈએ છીએ. આવા પ્રશ્નો પૂછી શકે કે 1 મિલી કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન્સ હશે શોધો. અથવા 1 માઇક્રો કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય. તો આ હવે તમને આવડવું જોઈએ કે તમને આ યાદ જ હશે કે 1 મિલી કુલમ એટલે 10⁻³ કુલમ, 1 માઇક્રો કુલમ એટલે 10⁻6 કુલમ બરાબર. 10 લાખમો ભાગ, 1000મો ભાગ. તો કેટલા ઇલેક્ટ્રોન ભેગા થશે ત્યારે આટલો વિદ્યુતભાર બનાવશે, કેટલા ઇલેક્ટ્રોન ભેગા થશે ત્યારે આટલો વિદ્યુતભાર બનાવશે. તો તમે જાણો છો પહેલા આની વાત કરીએ કે 1.6 ગુણ્યા 10⁻19 હોય, આટલા કુલમ વિદ્યુતભાર હોય તો 1 ઇલેક્ટ્રોન કહેવાય. આ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. તો આટલા 10⁻³ કુલમ વિદ્યુતભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 10⁻³ ના છેદમાં 1.6 ગુણ્યા 10⁻19. સમજાય? તો 1 ભાગ્યા 1.6 કરશો 0.625 ગુણ્યા 10⁻16 બરાબર. છતાં એકવાર તમે ટ્રાય કરી લેજો, આ રીતે કઈ જવાબ આવશે. શેમાં 1.6 ગુણ્યા 10⁻19 કુલમ હોય તો 1 ઇલેક્ટ્રોન, 10⁻6 કુલમ હોય તો કેટલા ઇલેક્ટ્રોન્સ થાય? દળ પણ પૂછી શકે કે આટલા ઇલેક્ટ્રોન્સ નું દળ કેટલું હોય, અથવા મિલી કુલમ હોય તો આટલા ઇલેક્ટ્રોન્સ નું દળ કેટલું હોય. ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકે. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે બધા પ્રશ્નોના સવાલ જવાબ સરળતાથી કરી શકશો બરાબર. હવે પછીના વિડીયોમાં આપણે વિદ્યુતભારના ગુણધર્મો, એનો સરવાળો થઈ શકે, એનું સંરક્ષણ થાય, ક્વોન્ટાઇઝેશન શું છે, આ બધા પ્રકારના ગુણધર્મોનો અભ્યાસ કરીશું અને સમજશું. ઓકે, થેન્ક યુ.